ઉનાળામાં અમારે ન્યાને કઈ થાય બધું થાય. હે ભગવાન, આવું હોય? હે મારા નાથ, હે જગતના નાથ, કાવો ક્યાર કર્યો તમને પાવતો નથી કાવું તે. હે ભગવાન, આવું હોય? હે મારા નાથ, હે જગતના નાથ, કાવો ક્યાર કર્યો તમને પાવતો નથી કાવું તે. શું કહેશો, જે રીતના કમોસમી વરસાદ પડ્યો ને આજે તમે બધી વાડીએ જઈને વિઝિટ કરી રહ્યા? કેટલાક દિવસથી આમ તો આખા ગુજરાત, પરંતુ મેં સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લામાં આ કમોસમી વરસાદ ખૂબ વધારે પડ્યો છે, જેને કારણે પાકોમાં ખૂબ મગફળી, કપાસ, જુવાર આવા પાકોમાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન થયું છે. આજે મેં જસદણ વિસ્તારના ભંડારિયા, ભાડલા, વીરપર, દહીસરા વગેરે ગામના ખેતરોમાં જઈને જે મગફળીનું વાવેતર હતું એની જાત નિરીક્ષણ કર્યું. મગફળીમાં 3 પ્રકારનું નુકસાન થયું છે. એક તો જેમણે વાવેતર કર્યું છે મગફળીનું, એ મગફળી કાઢી લીધા પછી મગફળી લઈ ગયા પણ પાલો ખેતરમાં પડ્યો રહ્યો એટલે પલળી ગયો, એટલે એનું ઘાસચારાનું નુકસાન થયું. બીજું જેણે મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કર્યા છે, એ પાથરા પલળી ગયા એટલે એની અંદર ભેજને કારણે એને એ બટાઈ ગયું છે, અને એની સાથે જે મોટા ઢગલા કરી રાખ્યા ખેતરમાં જ, એ ઢગલાની અંદર પણ એ જેને કહેવાય બટાઈ ગયું, એટલે કેટલાક ઉગી ગયા છે. એ પ્રકારનું નુકસાન છે. મગફળી કાઢી લીધા, ખેંચી લીધા પછી જે તૂટી ગયા છે, ડોડવા તૂટી ગયા છે, એ જમીનમાં રહી ગયા છે, એ ઉગી ગયા છે. અને ખેતરોમાં જ્યાં કપાસ છે તો કપાસ ફૂટી ગયો એટલે ખુલી ગયો છે, એના પૂંભળા પલળી ગયા છે, એટલે એ ખેડૂતને પણ એનું નુકસાન થયું છે. અને આગળના દિવસમાં જતાં કપાસ સુકાઈ જવાનો, સુકારો લાગશે, એટલે એ પણ નુકસાન થયું છે. આમ કેટલોક જુવારનો ઘાસચારો કાઢી લીધેલો, કાપી લીધેલો છે, એ કાપેલા ઘાસચારાને હવે ખાવા લાયક રહ્યો નથી. એટલે આમ ખેડૂતના ખેતરમાં જે વિવિધ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકારે અને માન્ય કૃષિ મંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે. ટીમ આજકાલમાં સર્વે કરવાની, ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે. એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે. મેં પણ જે રીતે અહીંયા નુકસાનની વાત જોવા મળે ને ખેડૂતોની રજૂઆત છે એ ધ્યાનમાં રાખીને એ જે સર્વેની ટીમ છે એમના ધ્યાન ઉપર મૂકીને આ રીતે વિગતે સર્વે થાય એ માટેની પણ હું સૂચના આપીશ, અને માન્ય કૃષિ મંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ મૂકશું કે જેથી ખેડૂતોને જે આર્થિક ખૂબ મોટું નુકસાન થયું છે એમાંથી જેટલું આપણે મદદરૂપ થઈ શકાય એ રીતે રાજ્ય સરકારમાંથી મદદરૂપ થવાય એવી વાતો માન્ય કૃષિ મંત્રી અને માન્ય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર પણ મૂકશું.